આપણે કઈ રીતે જોવું જોઈએ? જે રીતના આપણને સતત સમાચારો મળી રહ્યા છે, યુએસ હવે એગ્રી પ્રોડક્ટ ઉપર પણ અહીંયા આગળથી ટેરિફની જાહેરાત કરી દીધી છે. વળતા ટેરિફ ભારત પણ લગાવશે. યુએસનું જે કહેવું છે કે ભારતના ટેરિફ ઊંચા છે અને રેસિપ્રોકલ ટેરિફ તેઓ લગાડી રહ્યા છે. આ આખી ટેરિફ વોરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર મેડમ. જેમ હવે આપણે છેલ્લા એક વીકમાં જોયું છે કે યુએસએ પહેલા ઇન્ડિયા માટે એલ્યુમિનિયમ, સ્ટીલ, સેમિકન્ડક્ટર વગેરે ઉપર પહેલા ટેરિફ લગાવ્યા હતા, પણ હમણાં થોડા દિવસ પહેલા જ એમની એક નવી જાહેરાત આવી છે કે 2 એપ્રિલથી હવે એગ્રી કમોડિટીઝ પણ આ ટેરિફના વાવાઝોડામાં સંકળાઈ ગયું છે. તો એના માટે હવે હજી એ લોકોએ એ નથી ડિક્લેર કર્યું કે એક્ઝેક્ટલી કઈ એગ્રી કમોડિટીઝ ઉપર આ ટેરિફ લાગવાનું છે અને કેટલું લાગવાનું છે. એટલે એના માટે આપણે હજી થોડી વેઇટ કરવી પડશે. એના ક્લેરિફિકેશન આવ્યા નથી. પણ જેમ તમને કીધું એ બરાબર છે. ઇન્ડિયા લગભગ 39% ટેરિફ લગાવે છે યુએસ ના ઇમ્પોર્ટ ઉપર, વેરેઝ યુએસ આની સામે તકરીબન 4% જ ટેરિફ ઇન્ડિયા ઉપર લગાવે છે. તો એના કારણથી ડોનાલ્ડ ટ્રમ્પનું મેઇન હિત આના પાછળ આ જ છે કે જે લોકોનું ટ્રેડ ડેફિસિટ છે એને ઓછું કરવા માંગે છે. એઝ ઓફ નાઉ યુએસનું ટ્રેડ ડેફિસિટ લગભગ $918 બિલિયન છે, જેમાંથી ઇન્ડિયાનો ભાગ લગભગ $46 બિલિયન છે. એ લોકો આને કશે ને કશે બેલેન્સ કરવા માંગે છે. એટલા માટે પહેલા મેક્સિકો, ચાઇના, કેનેડા અને નોર્થ કોરિયા ઉપર લાગા અને હવે નેક્સ્ટ ઇન્ડિયાની ઉપર બી એમને આ ટેરિફ લગાવવાના ચાલુ કર્યા છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી આ ટેરિફની સ્થિતિ શા માટે, કયો હેતુ બની રહ્યો છે ટ્રમ્પનો, એની આગળથી આપણે વાત કરી છે. અને આ ટેરિફ વોર જે છે હવે આપણે અહીંયા આગળથી શરૂ થતા જોઈ રહ્યા છે. હવે એગ્રી કોમોડિટીઝ ઉપર પણ ટેરિફની વાત અહીંયા આગળથી થઈ રહી છે. રૂપેશજી, આજે એગ્રી કોમોડિટીઝ ઉપર ટેરિફ લગાવવાની વાત અહીંયા આગળથી આવી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ એગ્રી કોમોડિટીઝને અહીંયા આગળથી ઇમ્પોર્ટ થઈ શકે છે? હું બંને પક્ષેથી સમજવા માંગુ છું કે યુએસ પણ જો આ રીતની ટેરિફ લગાવે છે તો એમને કઈ રીતની ઇમ્પેક્ટ થશે અને આપણા ભારતીય બજારની જે એગ્રી કોમોડિટીઝ છે એના ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ આવી શકે? પરંતુ આ ટેરિફ વોર છે તેમાં જો ઇન્ડિયન એગ્રીકલ્ચર સેક્ટરની જો વાત કરીએ તો મને લાગે છે ડિરેક્ટલી મેજર ઇમ્પેક્ટ નથી દેખાતી હાલના તબક્કે, બટ ઇનડાયરેક્ટલી ઘણા બધા સમીકરણો ચેન્જ થઈ શકે એમ છે. નોટ ડાયરેક્ટલી યુએસ અને ઇન્ડિયામાં ડાયરેક્ટલી જે ટેરિફની ઓલોમાં છે એમાં વોર જેવું કંઈ છે નહીં, બીકોઝ ઇન્ડિયા બહુ નોમિનલ કોમોડિટી એક્સપોર્ટ કરે છે. એગ્રીકલ્ચરની વાત કરીએ તો એમાં રાઈસ આવી ગયું, ગવાર ગમ આવી ગઈ, ફિશરીઝ આવી ગઈ, એ બધી આવી ગઈ. એટલે એ સંદર્ભમાં ઇમ્પોર્ટમાં જોવા જઈએ તો આલમંડ થઈ ગયું, વોલનટ થઈ ગયું, દેન તમારે વીટ થઈ ગયું, કોર્ન થઈ ગયું, એ બધું ઇમ્પોર્ટ અત્યારે અલાઉડ નથી, પણ એ ઇમ્પોર્ટની અપેક્ષા અમેરિકા રાખી રહ્યું છે. હવે આમાં જો ઇનડાયરેક્ટલીની અસરની વાત કરીએ તો જો બ્રાઝિલ અને મેક્સિકોમાં જો ટેરિફ લગાવી દેવામાં આવે છે કે ચાઇના પર જો ટેરિફ લાગવામાં આવે છે, તો જેમાં ચાઇના અને યુએસ ની વાત કરીએ તો કોટન એ બહુ મેજર પ્રોડક્ટ છે. સોયાબીન ઇઝ અ બિગ પ્રોડક્ટ. ચાઇના ઇમ્પોર્ટ કરે છે યુએસ થી. એના પર જો ટેરિફ લાગવામાં આવે તો ડેફિનેટલી ચાઇના યુએસ તરફ નહીં અને બીજી કોઈ કન્ટ્રી તરફ નજર નાખશે. એમાં ઇન્ડિયા ઇઝ ધ મોસ્ટ એકદમ નજીકનું કન્ટ્રી થઈ જાય છે. તો આ ઇનડાયરેક્ટલી હેલ્પ થઈ શકે એમ છે, પણ ઇટ્સ ટુ અર્લી ટુ સે, કારણ કે વિશ્વ બજારમાં અત્યારના બીકોઝ ઓફ ધીસ ટેરિફ વોર બહુ ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. હવે આ ફેરફારોની અસરો અને એ શું થશે તો આવનારો સમય જ બતાવશે કે જ્યારથી આ 2 એપ્રિલથી આ ઇમ્પ્લિમેન્ટ થવાનું ચાલુ થશે ત્યારથી. જો ઇન્ડિયા અત્યારે મને જો વાત કરીએ તો યુએસ અને ઇન્ડિયાની જો બંનેની વાત કરીએ તો મને લાગે છે કે એટલી બધું ડેન્જરસ સ્થિતિમાં નથી જેટલી અન્ય વૈશ્વિક બજારો છે. એટલી સ્થિતિમાં ઇન્ડિયા અત્યારના સેફ મોડમાં છે. ઇન્ડિયન કોમર્સ મિનિસ્ટર ઇઝ ઇન યુએસ. મને લાગે છે કે આમાં તમામ પ્રકારનો જે બાંધછોડ કરીને એક સારું સમીકરણ બદલી શકે છે. જો એક્ઝામ્પલની વાત કરીએ તો યુએસ થી ઇન્ડિયામાં બદામની ઇમ્પોર્ટ થાય છે, વોલનટની ઇમ્પોર્ટ થાય છે. બદામ પર જો ઇન શેલ બદામ હોય તો ₹42 પર કેજીની ઇમ્પોર્ટ ડ્યુટી છે, જ્યારે 120% ઇમ્પોર્ટ ડ્યુટી છે વિધાઉટ શેલ પર. હવે જે શેલ વિનાની છે તે એ ઇમ્પોર્ટ આપણે હાર્ડલી 1 to 2% થાય છે, જ્યારે 95 to 97% ઇન શેલ થાય છે. તો જો ગવર્મેન્ટે ઇન શેલ વાળી ₹42 એમ જ રાખે ને 120% વાળી જો ઝીરો કરી નાખે તો ઇન્ડિયન માર્કેટ પર કઈ ઇમ્પેક્ટ નથી થતી. પણ મને લાગે છે કે બદામ છે, વોલનટ છે, જેના પર અમેરિકા અપેક્ષા રાખી રહ્યું છે કે નોમિનલ કરી નાખે, તો એની અસર ભારતીય બજાર ડ્રાયફ્રૂટ માર્કેટ પર પડી શકે છે. ભાવ થોડા નીચે આવી શકે છે.
અપાર્ટ ફ્રોમ ધેટ અત્યારના ઘઉં પર ઇમ્પોર્ટ ડ્યુટી નથી, ઇમ્પોર્ટ અલાઉડ નથી, કોર્ન પર અલાઉડ નથી. જે આ બે અમેરિકાની બહુ મુખ્ય એક્સપોર્ટ માટેની ચીજ છે એના પર તે લોકોની અપેક્ષા છે કે વ્હીટ અને કોર્ન પર ઓછી ડ્યુટી સાથે ઇન્ડિયન ગવર્મેન્ટ એલાઉડ કરે. ત્યારે એક્સપોર્ટમાં ફ્રન્ટમાં મને વાત કરીએ તો અરાઉન્ડ $106 મિલિયન આસપાસનું ગવાર ગમનું એક્સપોર્ટ થઈ રહ્યું છે યુએસમાં. ત્યાંના જે ક્રૂડ ઓઇલ માટે બનાવવામાં આવે છે તેમાં એનું વધુ પડતું વપરાશ થાય છે. તો એ ઇન્ડસ્ટ્રીને થોડીક ઇમ્પેક્ટ પડી શકે છે જો ટેરિફ લાગે તો, ઇમ્પોઝ કરવામાં આવે તો. અને સેકન્ડ છે કે રાઈસ તો એકદમ ટ્રેડિશનલી ત્યાંના જે ભારતીયો છે 40-45 લાખ ભારતીયો છે તે માટે જે કન્ઝમ્પશન થાય છે તે છે અરાઉન્ડ 2.5 લાખ ટનની આસપાસનું રાઈસનું એક્સપોર્ટ થાય છે યુએસમાં. એમાંથી 50,000 ટન નોન બાસમતી છે અને 2 લાખ ટન બાસમતી છે. અને બાસમતી ખાવાવાળો વર્ગ ટેરિફ લગાવ્યા પછી પણ જો ₹100 હોય તો ₹200 હોય. બાસમતી ખાવાવાળો વર્ગ બાસમતી ખાવાનો છે. સો મને લાગે છે એક્સપોર્ટ પર એટલી બધી ઇમ્પેક્ટ નહીં પડે ઇન્ડિયન એગ્રીકલ્ચર કોમોડિટીઝની વાત કરીએ તો. ઓકે, તો ઇન્ડિયન એગ્રીકલ્ચર કોમોડિટીઝની ઉપર આપણે અહીંયાથી જે રીતે ચર્ચા કરી છે, ઇન ડિટેલ ચર્ચા કરી છે કે ખાસો એવો ઇમ્પેક્ટ અહીંયા આગળથી નથી દેખાઈ રહ્યો. કયુમરજી, આપને શું લાગે છે કેટલો ઇમ્પેક્ટ અહીંયા આગળથી ઇન્ડિયન કોમોડિટીઝની ઉપર પડી શકે છે? આપને પણ લાગે છે કે વધારે ઇમ્પોર્ટ અહીંયા આગળથી આપણે ત્યાંથી એટલો એક્સપોર્ટ ત્યાં જરૂર નથી અને વધારે પડતી ઇમ્પેક્ટ અહીંયા આગળથી નહીં આવી શકે? અને સાથે જ જે ચાઇના પણ સામેથી ટેરિફ લગાવી રહી છે એની કેવી ઇમ્પેક્ટ રહેશે? મેડમ, જેમ આપણે જોયું એ પ્રમાણે ઇન્ડિયાનું તો છે કે બહુ ઓછું એક્સપોર્ટ છે યુએસ જોડે. અગર યુએસની આપણે ટોટલ ઇમ્પોર્ટ જોઈએ તો ઇન્ડિયા એમાંથી ખાલી લગભગ 2.5% જેવું જ છે. રેન્કમાં પણ 10 નંબર ઉપર આવે છે. એમાં પણ ટી, કોફી અને બાસમતી રાઈસ જ એમાં મેઇન છે. એટલે હાલના તબક્કે ઇન્ડિયાને એટલો વધારે પ્રોબ્લેમ નથી. ઇનફેક્ટ મારા ખ્યાલથી યુએસએ ઓલરેડી ઇન્ડિયા જોડે ટોક્સ પણ ચાલુ કરી નાખ્યા છે. પ્લસ બંને કન્ટ્રીઝના રિલેશન બી આજે ઘણા વર્ષોથી ડિપ્લોમેટિક લેવલ પર બી ઘણા સારા છે. એટલે મને પર્સનલી લાગે છે કે આમાં એક બ્રેક થ્રુ આવી જવું જોઈએ. આનો બહુ કોલેટરલ ડેમેજ આપણને નહીં આવે. પણ ગ્લોબલ માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી ચાઇના અને યુએસના વચ્ચે જે ટેરિફની અફરાતફરી થઈ રહી છે એનો વધારે ઇમ્પેક્ટ આવી શકે છે. કારણ કે જે રીતે ચાઇનાએ યુએસ ઉપર ટેરિફ લગાવ્યા હતા એના સામે હવે ચાઇનાએ બી યુએસ ઉપર ટેરિફ લગાવવાના ચાલુ કરી દીધા છે. સોયાબીન ઉપર, બીફ ઉપર, એના ઉપર ચાઇના ટેરિફ લગાવતું હતું. હવે યુએસએ બી સામેની સાઈડે ક્રોસ ટેરિફ લગાવવાના ચાલુ કરી નાખ્યા છે, જે લગભગ 20 માર્ચથી ઇફેક્ટમાં આવવાના છે. તો એ ગ્લોબલ માર્કેટ્સને ઇમ્પેક્ટ કરી શકે છે. તો એનાથી આપણને જે ડેમેજ આવે એ વેટ એન્ડ વોચ કરવું પડશે. પણ ડાયરેક્ટલી ઇન્ડિયાને યુએસ જે આપણા ઉપર ટેરિફ લગાવે છે એમાંથી મને બહુ ડેમેજ નથી.